સો હે ગાઈસ, કેમ છો બધા? હું છું વિશાલ ને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને ગાઈ જો સવાર પડી જઈને વ્લોગ કેટલા મોડા ચાલુ કર્યો ખબર હે? આ જો ખાલી તડકો એટલે આવી ગયો તડકો, આટલા મેં વ્લોગ ચાલુ કર્યો હે. અને આ જો ખાલી છે ઊંઘે અને ગાઈસ છોટે છોટે દેખાય ને, પણ જો ખાલી પવન ચાલુ કર્યા. મત કર લાલા મત કર. તો ગાઈસ છે ને એ મારા ઉપર હે. બોલો શું વાત છે ને કે બાઇક સાફ કરી નાખ્યું હે બેસવા માટે. તો કઈ જોયા એટલે ઓને એને ગોઠનું બગાડ્યું. બાઇક ઉપર ઠાર હતો તે કોથળો ઘસે ને બધું કોથળાનું સોટાડ્યું. પણ નિકુલ્યો છે ને ફોટા પાડવાનું કરે છે અત્યારમાં. ફોટા વેલા વેલા ફોટા પાડે બોલો. બાકી ઠાર એટલો પડ્યો છે, ઠંડી નહીં પણ ઠાર પડ્યો બોલો. તો ગાઈ જો નિકુલ ખાવા બેસી ગયો હે સાસનું પાલું લઈને. અને આજે ખાવામાં બનાવ્યું ખબર છે? શું બનાવ્યું છે? શું બનાવ્યું છે? તુવેરનું શાક. તુવેરનું નહીં, તુવેરના દોણાનું શાક, એ પણ હુક્કી તુવેર. કેવું બન્યું? મસ્ત લાગ્યું. તો ગાઈ જો તુવેર એને બાફી હતી ને પછી ભાગી નાખી, ભાગીને પછી શાક બનાવ્યું. તુવેરનું શાક અને બાજરીના રોટલા. કઈ ફેરથી કેજી તાકજી ફેરથી આવે શું કરતો. તો ગાઈસ હું ખાવા બેઠો નહીં રહ્યો. આમ તાક્યા એમ રી ચડાઈને તાકે. શું કહ્યું? કોઈ નહીં, ખાલી જમીન જોવા. પેલા વાર તો દવા બાજુ નહીં કોઈ કરે એ તો એમની માં આવ્યા. તો ગાઈસ ચલો ખાઈ લઈએ. તો ગાઈસ હોજ પડી ગઈ છે અને કાલની જેમ આજે પણ છે ને વ્લોગ બનાવવાનો મેળ નહીં આવ્યો, એટલે હવે બનાવું રહ્યો. આ જો કોમ કરીને હજી તો જવું રહ્યો બાટલો લઈ નાથમાં. અને મચ્છી એટલી ઉડે ને તો વોશમાં પડે બોલો. હજુ રાયડા વટાવા માંડે છે થોડા થોડા, એટલે મચ્છી પડવા માંડી વશમ. અને ખડ જેવું બગાડી બધું. ચોમાહાનું ખડ પડ્યું ને અને આમ જ હમણાં છે ને 2 દાડા મોર કૂતરો મરી ગયો હતો અંદર હુઈ ઊંઘીને. પણ એનો બ્લોગ મેં નહોતો બનાવ્યો, પણ કૂતરો મરી ગયો અંદર. આશીર્વાદ શિખર ઊંઘ્યો તો અંદર ને અંદર થરીને મરી ગયો. અને દોઈ રહ્યો નીકળ્યા. તો ગાય જો ફેસો બેસો દોઈ રહ્યો, ગાય પણ દોઈ રહ્યો. તો ગાય જો દવા બવાનું પતી ગયું છે. અને શું બનાવવાનું છે? હે બાદરી લોટ હાર્યો શું બનાવવાનું ભાઈ? હે ભાઈ શું બનાવવાનું? ફોજ્ય બાદરીનો લોટનો નહીં. તો ગાય છે ને આજે અમારા ઘરે બનાવવાનો છે ફોજ્ય. તો હું તમને એનો વ્લોગ દેખાડીશ. હજુ લોટ બધાને ચાલુ હોય તો આપણે વ્લોગ બનાવશું અત્યારે. અને તું કેમ સ્માઇલ કરે ગાય? સર હું જાણે પણ વ્લોગ બનાવતો હોય ને તો જો વારે સ્માઇલ કરતો હોય શિખર જે કહેવું હોય ને એ કહી દે હેડ. હવે સાચું બોલતા ને મારાથી શું બળતર થાય ને તું કહી દેજે મને. મસ્ત બોલે કોઈ. હવે ગાઈસ હું શું કહું, એ કોક ને કોક તો ખોચો કાઢે રહ્યો મારો, પણ હવે કીધા જેવું નહીં. સક્સેસફુલ નહીં થયો હજુ હું. નહીં હજુ હું સક્સેસફુલ થયો નહીં ને એટલે યાર દોત કાઢે. જ્યાં સક્સેસફુલ થયો એ જ્યારે આપણે દોત કાઢશું ભાઈ. કામ કરજે. ભેંસ ને પેલી ભેંસ બદલી દેજે પાડી. અને મારા માટે પાણી ગરમ થઈ ગયું નહીં? કોઈ ગરમ કરી આ પાણી કરે લેવાનું. તું લઈ રહ્યો પાણી? નહીં રહ્યો ગાઈસ. ક્યાં એંગલથી વન આવ્યો એવું લાગે તો મને હાથ પગ ધોઈને જાય રહ્યો અને કે નહીં રહ્યો.
આ ક્યું નહીં તો આરે ને પાછા કઈ ફટતો સોન ને પૂછો છોડે એટલે ફુડા હું ગપ્પા મારે હવે કે છે ભાઈ આ નિકુલન આવ્યો હા પોલ ખુલી જો હા હવે ના આવવાનું હવે ના આવવાનું છે આ તો હાલ કેસ દોઈ રહ્યો હું તમારા ભાઈ જને પાણી કાઢી આપે બોલો આ મોણો સેવો કંચો ન્યાચ્યો છે તે પાણી પણ મારા ભાઈ કાઢી આપે આખો દાઈ પેફાની દોઈ ના હાલતો એવું છે અને હાબુ ચાન લાવે તું કાની ક્યાં બાત હે ઓકે ગાઈસ તો સબસ્ક્રાઇબ કરજો હજુ બ્લોગનો એન્ડ હાલ નહીં થાય આ જો ખાલી આવાને શક્કર હજુ સુધી હંગરી રાખે બોલો અરે નાખતા નથી એનો લીંબુ પણ બગડી જાય અંદર ને અંદર અને અત્યારે તો ફોજ્ય બને છે અમારા રીંગણ બનો અમારા ઘરમાં કાલે પણ રીંગણ હતા આજ સવારે પણ નિકુલે રીંગણ જ લાવે બોલો ગમમાંથી પણ તો ગાઈ જો હે ને ફોજ્ય બનાવવાનું ચાલુ છે દેખાડવા બનાવવાનો હોય કે કોઈક જોવો તો આમાં મૂકી દેવાનો હે આમાં મૂકી પછી તપેલા મૂકીને બાફી દેવાના તો ગાઈસ છે ને બની જાય પછી દેખાડું કારણ કે હજુ આપણે નાવાનું છે પહેલાં છે ને નહીં નાખીએ નહીં પછી જ બનાવીએ બ્લોગ તો ફાઇનલી ગાઈ જો આપણા ફોજિયા બની ગયા છે પણ ગરમા ગરમ હજુ હાલ જ આવ્યો તો ફોજિયા આપણે લઈ લીધા છે અને બીજું બનાવ્યું છે શાક એ પણ જો બટાકાનું શાક બનાવ્યું છે અને બાજરીના રોટલા અને ફોજિયા છે અને ફોજિયા માટે થઈને હું બેઠો હતો વધારે સુધી મેં વિડીયો નહોતો બનાવ્યો મૂકો વિડીયો બનાવવાનો તો હું ખાવા હવે બેઠો હું હાલ જ ફોજિયા હજુ ગરમા ગરમ આવ્યું જ છે તપેલું અંદર બાકી મસ્ત ફોજિયા બને મેથીનો જોઈ લો ખાલી મેથી બાજરીનો લોટ ફોજિયા તો બાજરીનો લોટ જ બને તો ચલો ગઈ છે ને ખાઈ લઈએ આપણે